तुलसीदास महाराज वंदना प्रकरण लगता हनुमान जी ने वंदना करी। महावीर बिनो हनुमाना राम जासु जस आप बताना। काले જોઈ ગયા કે હનુમાનજી પંચ પ્રાણદાતા છે। રામાયણના પંચ પ્રાણદાતા હનુમાનજી મહારાજ છે। ચારો યુગમાં પણ છે। સતયુગમાં હનુમાનજી શંકર હતા, ત્રેતાયુગમાં હનુમાનજી વાનર હતા, દ્વાપર યુગની અંદર અર્જુનની ધજા ઉપર રથની ધજા ઉપર હનુમાનજી હતા અને કલિયુગમાં હનુમાનજી કથામાં છે। ચારો વર્ણમાં પણ હનુમાનજી છે। હનુમાનજી બ્રાહ્મણ પણ છે, હનુમાનજી શુદ્ર પણ છે, હનુમાનજી વૈશ્ય પણ છે, હનુમાનજી ક્ષત્રિય પણ છે। કાંધે મૂજે જનેઉ સાંજે, ખભા પર જનોય છે હનુમાનજીને, માટે હનુમાનજી બ્રાહ્મણ છે। યુદ્ધમાં બહુ કુશળ છે, લડવામાં માટે ક્ષત્રિય પણ છે। વાનરનું રૂપ છે માટે શુદ્ર પણ છે અને પેલી વિદેશ યાત્રા કરી લંકાની અંદર હનુમાનજી માટે એ વૈશ્ય વણિક પણ છે। આવા હનુમાનજી મહારાજના સુંદર વંદના કરી બાબાએ અને સંતો કહે છે કે આપણે હનુમાનજીને પવન પુત્ર શા માટે કહીએ છીએ, શા માટે અંજની પુત્ર કહીએ છીએ, એને શા માટે શંકર સુવર્ણ કહીએ છીએ, શિવજીના પુત્ર શા માટે કહીએ છીએ, હનુમાનજીને શા માટે પવન પુત્ર કહીએ છીએ, એ હનુમાનજીના જન્મની કથા બાબા વર્ણન કરે છે। આગળની કથામાં આવશે માં અહલ્યા અને ગૌતમ ઋષિનો સંવાદ આવે છે। ગૌતમ નારી તરીકે માં અહલ્યાનું નામ છે, કારણ કે ગૌતમના પત્ની છે। અને આપ સૌ જાણો છો માં અહલ્યા ઉપર ઇન્દ્ર પહેલેથી આસક્ત હતો અને એક દિવસની સમયની ઘટના જોઈ એ ઇન્દ્ર માં અહલ્યાને છેતરે છે। ગૌતમ ઋષિ એક બહાર ગયા છે તપના માટે અને ગૌતમ ઋષિને જાણ પડે માટે ગૌતમ ઋષિ પાછા ફરે છે અને ઇન્દ્રને જતા જોઈ ગૌતમ ઋષિને શ્રાપ આપે। આગળની કથા આપણે વિસ્તારથી જોશું, પણ ગૌતમ ઋષિ અને અહલ્યામાં એક પુત્રી છે, એનું નામ છે અંજના। ગૌતમ ઋષિ આવી ઇન્દ્રને શ્રાપ આપે છે, અહલ્યાને પણ શ્રાપ આપે છે કે ઋષિ પત્ની થઈને એક ઋષિને બદનામ કર્યો। પણ નજર મારી ગૌતમ ઋષિએ તો એની પુત્રી પણ સામી હતી, કીધું કે બેટા તું આ જાણવા છતાં મને તે વાત ન કરી, જા મારો તને શ્રાપ છે, તું કુમાર અવસ્થામાં તું ગર્ભવતી બનીશ। અંજનાને શ્રાપ આપો ગૌતમ ઋષિ। અંજના વિચાર કરવા લાગી કે હું લગ્ન કરીશ તો કોઈની બાળકની માં બનીશ ને, માટે માં અંજના એ છાતી સુધીનો ભાગ એ જમીનમાં રાખી અને ભગવાન મહાદેવની આરાધના કરે છે। આ કથા અહીંયા સુધી મહાત્માઓ આપણને સમજાવે છે, અતિશય તપ કરે છે। આ બાજુ એક બીજી કથા બાબા આપણને વર્ણન કરે છે કે સંસારની અંદર એક ભસ્માસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો, એને ભગવાન મહાદેવની કઠિન સાધના કરી છે।
પોતાના નખ ખેંચી ખેંચી ભગવાન શિવજીને ચડાવે છે, પોતાની આંગળીઓ ચડાવે છે. ભગવાન એના પર પ્રસન્ન થયા. કહે છે ભસ્માસુર માન માન શું જોઈએ? ભસ્માસુર કે મને વરદાન આપો તો એવું વરદાન આપો કે હું જેના ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન કે કથા ભસ્માસુર વિચારમાં પડ્યો કે આ શિવજીએ વરદાન આપ્યું સાચું છે કે ખોટું એ જાણવા માટે આનો પ્રયોગ તો કરવો ને. માટે વિચાર કર્યો કે શિવજીની ઉપર જ પ્રયોગ કરું પેલા, અને શિવજીની ઉપર હાથ મૂકવા માટે દોડ્યો. ભગવાન શિવજી કે તું શું કરી રહ્યો છો? મારું વરદાન અમે આપેલું મને મારવાનો છું? ભગવાન શિવજી આગળ, ભસ્માસુર પાછળ જાય છે. વાનરનું ટોળું હતું, એમાં ભગવાન શિવજી વાનર બની એની સાથે મિક્સમાં થઈ ગયા. આ બાજુ ભસ્માસુર શિવજીને ગોતવા લાગ્યો. ભગવાન શિવજીએ પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુને, હે ઠાકોરજી મને અમને બચાવો. અને ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપ લઈ ભસ્માસુર જતો ત્યાં રસ્તામાં મળે છે. પણ એટલું બધું સુંદર રૂપ હતું અને ભસ્માસુર મોહાવા લાગ્યો. અને ભસ્માસુર કહે કે મારે તમારી સાથે વિવાહ કરવા છે. એ વિશ્વ મોહિનીના એ સુંદર રૂપ ધરેલું ભગવાન વિષ્ણુએ એ કહે હું લગ્ન તો કરું પણ મારો એક રિવાજ છે, હું જેમ નાચ્યું એમ તમારે મારી સામે નાચવું પડે. ભસ્માસુર કે લગ્ન કરતા હો તો નાચવા માટે તૈયાર છે. અને ભગવાન એ વિષ્ણુ ભગવાને એ નાચા છે. અને નાચવા નાચતા ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપની અંદર પોતાનો હાથ ભગવાનના મસ્તક ઉપર મૂકે અને આ બાજુ ભસ્માસુર પણ એના જે મૂકવા ગયો બળી ભસ્મ. વિષ્ણુ ભગવાન આમ કે મહાદેવ ભસ્માસુર બળી ગયો, બહાર આવો. ત્યારે ભગવાન શિવજી કહે છે પ્રભુ તમે એવું શું કર્યું કે એ રાક્ષસ બળી ગયો? કહે પ્રભુ મેં એ સુંદર રૂપ લીધેલું. કહે કે આપે રૂપ સ્ત્રીનું લીધું. પ્રભુ એ રૂપ મારે જોવું છે. એ રૂપના મને દર્શન કરાવો. અને કહેવાય છે ભગવાને એને રૂપ બતાવ્યું મહાદેવને, અને મહાદેવના શરીર પરથી ધીરે ધીરે પરસેવાના બિંદુઓ નીકળવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે મહાદેવના પરસેવાના બિંદુ જો નીચે પડશે ને તો ધરતીનો પ્રલય થઈ જાય. માટે એક પાનના દોનામાં એ પરસેવાના બિંદુઓ બ્રહ્માજી પકડી રહી છે. પછી વિચાર કર્યો કે આ પરસેવાના બિંદુ તો મહાદેવના છે અને ધરતી પર તો નખાય નહીં, શું કરવું? ત્યારે ભગવાન કહે કે અંજના તપ કરે છે અને ગૌતમ ઋષિનો શ્રાપ પણ મિથ્યા ન જવો પડે, માટે ચાલો ત્યાં જઈએ. એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય જાય છે. માં અંજનામાં એટલું તેજ હતું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એની સમક્ષ ન જઈ શક્યા, બળવા લાગ્યા. પણ પાછળથી ઉભા રહે એ પાન પકડી રાખ્યું બ્રહ્માજીએ. ભગવાને એ પાનમાં ફૂંક મારી પવનના રૂપમાં ને કાનમાં પરસેવાના બિંદુ ગયા, કાનમાંથી એ ગર્ભમાં ગયા. માટે એક હનુમાનજી પવન પુત્ર પણ કહેવાય છે. એના માટે શંકરજીએ ફૂંક મારી માટે શંકર સુવન પણ કહેવાય છે. અને અંજનાના પુત્રથી માએ જન્મ આપ્યો માટે અંજની પુત્ર પણ કહેવાય છે. માં અંજનામાનું શરીર બળવા લાગ્યું. કહે છે કોણ છે દેવતા, સમક્ષ આવો. બ્રહ્માજીએ હાથ જોડ્યા, માં તમારું તપ એટલું બધું વધારે છે કે અમે સમક્ષ આવી શકતા નથી, અમે બળી જશું, તમે થોડું તપ ઓછું કરો. માં અંજનાએ તપ ઓછું કર્યું અને કહે છે કે માં તમારા પિતાનો શ્રાપ મિથ્યા ન જાય માટે મેં આ કાર્ય
માં અંજનાની આંખમાંથી આંસુ પડ્યા કે કાલે હું બદનામ થઈશ. કુમાર અવસ્થામાં જો મારે ગર્ભ રહેશે તો દુનિયા મને બદનામ કરશે. બ્રહ્માજી કહે કે આ તારા પુત્રનું એક સવા પગનું આયુષ્ય રહેશે, પછી તારા પુત્રનું મૃત્યુ થશે. દેવતાઓએ શ્રાપ આપ્યો છે. મહાજનાએ વિચાર કર્યો કે હું આમનામ જમીનમાં રહીશ તો મારા બાળક અતિ પીડા છે, માટે જમીનમાંથી બહાર આવી અને થોડો સમય ગયો. ચૈત્ર સુદ પૂનમના દિવસે એ મહાવીરનો જન્મ થાય છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. અને એ હનુમાનજી મહારાજનો જન્મ થયો છે. માં અંજનામાં એ હનુમાનજીને દૂધ પાન કરાવવા લાગ્યા અને માને હનુમાનજી પ્રત્યે પ્રેમ જાગવા લાગ્યો. પણ એ માના આંખમાંથી દળ 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 એ આંસુ પડે હનુમાનજીના પેટની ઉપર. અને હનુમાનજી વિચાર કર્યો કે મારી માં રડે, અને સાહેબ દીકરા તો એ છે જન્મતા વેત માના આંસુ લૂછે છે. અને હનુમાનજી કીધું માં કેમ રડે છો? કહે કે દીકરા દેવતાઓએ શ્રાપ આપ્યો, તારું 1.5 દિવસનું આયુષ્ય કાલે સૂર્ય ઉગી જાય તો હું તને પામી ન શકું. હનુમાનજી આંસુવા લાગ્યા. માં આ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે, કાલ સવારસો સૂર્ય ઉગેની મુઠ્ઠીમાં નાખીને ચોળી નાખું 12 સૂર્ય. અને જેમ નાનું બાળક એક નાનું ફળ લઈને મોઢામાં નાખી જાય એમ હનુમાનજી મારા સૂર્ય નીકળી જશે. બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી ગયો. દેવતાઓ દોડ્યા. હનુમાનજીને કહે કે સૂર્યને છોડો તમે. હનુમાનજી કહે કે મારી માં કહે તો હું છોડો સૂર્યને. અને દેવતાઓ અંજના માં પાસે આવ્યો કે માં સૃષ્ટિનો પ્રલય થઈ જશે. માં અંજના કે મારા પુત્રને આયુષ આપો તો મારો પુત્ર સૂર્યને છોડે. દેવતા કે માં આયુષ નહીં, તારા પુત્રને દીર્ઘ આયુષ આપો. અને ત્યારથી હનુમાનજી ચિરંજીવી